ભાભી ભાભી બોલો હે ને. અરે ભાભી તમે શું અહીંયા મહારાણીની જેમ તૈયાર થવા માટે આવ્યા છો ઘરમાં? ના તો થોડું માથું સરખું નતું ને તો ઓળતી હતી. અચ્છા. બોલો ને કઈ કામ હતું? કેટલા વાગ્યા છે જુઓ તો ઘડિયાળમાં. ના ના જુઓ એકવાર આમ મોઢું ઉપાડીને સામે ઘડિયાળ છે ત્યાં જુઓ. જોયું. ખબર છે મને કે મોડું થઈ ગયું છે. 8:30 વાગ્યા છે. જરા આમ શું મોઢું નથી થયું. અને આમ પણ હા તમારી ટેવ રોજે રોજ વધતી જાય છે એવું નથી લાગતું? હા એવું નથી દેવાંગભાઈ. હું જાણી જોઈને મોડી નથી ઉઠતી, પણ મારી આંખ જ નથી ઉઘડતી તો હું શું કરું? મને ક્યાંથી ઉઘડે આંખો તમારી? હા આંખો હા રાતના 1:30 વાગ્યા સુધી રીલ્સ જોતી હોય. હા પછી તો કામ કરવામાં જોર આવે જ ને. એટલે તમને આરામ જોઈએ છે. અને શું તમે શું વિચાર કરીને આવ્યા છો આ ઘરમાં? મને કહેશો જરા. આ બધું જ કામ મારી પત્ની એકલા હાથે કરવાની છે? હે બહુ દયા આવે છે તમને તમારી પત્ની ઉપર. કેમ કોઈક દિવસ મોડું ઉઠાય છે, મતલબ મારથી નથી ઉઠાતું, અને કદાચ 2 કામ વધારે કરી લે તો શું ઘસાઈ જવાની છેલ્લા છે? 5 દિવસથી જોઈ રહ્યો છું. થોડા દિવસની વાત જ નહીં કરતા. આ છેલ્લા 5 દિવસથી મારું ટિફિન સમયસર બનતું નથી. અને આમ પણ હા ઓફિસમાં લેટ જવાનું થાય પછી મારે. હા તમારા કારણે થઈને મારે બોસની ગાળો સાંભળવાની. કેમ હે? આટલા ટાઈમથી હું કામ નથી કરતી? અરે કરતા હતા તો હવે કરો ને. શું વાંધો આવ્યો છે હવે? કહું છું કે મારી આંખ નથી ઉઘડતી, કેમ સમજ નથી પડતી તમને? તો પછી એક કામ કરો. અને કદાચ એ તમારી પત્ની છે, ટિફિન બનાવી દેશે તો શું વાંધો છે? એની ફરજ બને છે ને એ તો. કેમ આ બધા કામકાજ એને એકલા હાથે કરવાના? તમારી કોઈ ફરજ જ નથી બનતી. બસ આખો દિવસ આરામ કર્યા કરવાનો પછી. હા બસ સવારનું કામ જે મેન હોય છે એ કામ બધું મારી પત્ની પાસે કરાવી લેવાનું, અને પછી છૂટક છૂટક જે કાંઈ પણ નાના મોટા કામકાજ હોય એ બધા તમારે કરવાના. હા ટિફિનની સાથે સાથે બપોરનું જમવાનું પણ મારી પત્ની જ બનાવી નાખશે. એટલે બપોરનું જમવાનું નહીં બનાવવાનું, સાંજે કઢી ખીચડી બનાવવાની હોય તો તમારા હાથે બનાવી નાખવાનું. વાહ ભાભી વાહ, શું ન્યાય કરો છો તમે. હા તો કોઈક વાર કરે એમાં શું વાંધો છે? પહેલાં હું કરતી જ હતી. આ થોડા દિવસથી આ મને નથી મજા. હું નથી કરતી કામ, મતલબ થાય એટલું તો કરું છું ને. સાવ નથી કરતી એવું તો નથી ને? દેખાઈ રહ્યું છે. હા જે અવાજમાં તમે સામે બોલો છો ને બધું દેખાય છે. તમને કેટલી મજા છે કેટલી મજા નથી. માટે આ બધા નાટકો કરવાના બંધ કરો અને ચૂપચાપ રસોડામાં જઈને રસોડાનું કામ પતાવો જાઓ. બોલી લીધું? સરસ. આને કહેવાય બૈરાના ગુલામ. તમારા ભાઈ પણ છે, પણ એ તો ક્યારે આવી રીતે વાત નથી કરતા. અને તમે તમારી બૈરીનું અહીંયા ઉપરાણું લઈને આવી ગયા. તો આવું જ ને. કેમ ના આવું? મારી બૈરીએ મને કંઈ નથી કીધું. મારી બૈરી તો એમ જ કહે છે કે ઘરમાં કંઈ બોલતા નહીં, પણ મારાથી નથી રહેવાતું. હવે બિચારી બધું સહન કરી કરીને આ ઘરમાં દિવસો કાઢે. નવી નવેલી આવેલી. ના ના, શું સહન કરે છે એ તો કયો પહેલા. શું એને હું હેરાન કરું છું? એની સાથે કંઈક ખોટું વર્તન કરું છું કે તમે એમ કહો છો કે સહન કરે છે? આખો બે દિવસ કામ કરવાથી શું વાત ફરક પડી જાય છે? શું બે કામ ભાભી? આખો દિવસ જોઉં છું. આ બપોરના પણ તમે સૂઈ જાવ છો, રોંઢે 4 વાગ્યે ઊભા થાવ છો. અને તમને શું લાગે છે આ ઘરમાં કોઈને કઈ ગતાગમ પડતી નથી એવું છે? હા બધા ગાંડા છીએ અમે. જુઓ આ ઘરમાં રહેવું હોય ને તો કામ તો કરવું જ પડશે, અને એ પણ સરખા ભાગે. છો દેવાંગભાઈ, તમે નહીં જ માનો મારી વાત, પણ મને ખરેખર બહુ જ ઊંઘ આવે છે. મને ખબર નહીં, સમજ જ નથી પડતી કે આવું કેમ થાય છે. મને ઘણું એમ થાય કે હું ઘરનું કામ કરું, પણ થોડી વાર નહીં થાય ને મારી આંખ ઘેનાવા લાગે છે. એમાં મારો શું વાંક મને કહો. પણ તમે નહીં માનશો મારી વાત, રહેવા દો. એક કામ કરો, આપણે લોકો છે ને ડૉક્ટર પાસે જઈ આવીએ. આ ડૉક્ટરની પાસે જઈને તમારી આંખનું ચેકઅપ કરાવી લઈએ કે મારી આંખને કામ સાથે શું વેરઝેર છે કે જ્યારે જ્યારે હું કોઈ કામ માંડું ત્યારે જ મારી આંખો ઘેરાવા લાગે છે. બાકી આખો દિવસ સિરિયલ જોવો છો ત્યારે નથી આંખ ઘેરાતી, આ ફોનમાં મંડ્યા રહો છો ત્યારે નથી આંખ ઘેરાતી. તો ત્યારે તમારી આંખને શું થાય છે ભાભી? કોઈ સિરિયલ નથી જોતું, અને કોઈ મોબાઈલ લઈને નથી બેસતું. સમય જ નથી મારી પાસે એવો કે હું મોબાઈલ લઈને બેસું. હા આખો દિવસ સુવા જેટલું ભારી ભરખમ કામ જો કરવાનું હોય તમારે તો સમય ક્યાંથી મળે ભાભી તમને? બરાબર વાત છે. બસ હો દેવાંગભાઈ, બસ. બહુ બોલી લીધું. તમને મારી સાથે ઝઘડો જ કરવો છે ને તો બોલી લો. જેટલું બોલવું હોય ને એટલું બોલો. બસ હું સાંભળી લઈશ. તો સાંભળવું જ પડે ને. આપણે કંઈ ખોટું કામ કર્યું હોય ને તો ભાભી સાંભળવું જ પડે. એમાં સામે બોલવાથી કંઈ ના થાય. શું ખોટું કરી નાખ્યું મેં? બસ આ મને ઊંઘ આવી જાય છે એટલે તમને ભારી પડી ગઈ? વાહ દેવાંગભાઈ વાહ, સરસ. તમારી ભાભીની તકલીફ તમને સમજાતી નથી. બસ તમને તમારી પત્નીની તકલીફ દેખાય છે, પણ તમારી ભાભીની નહીં.
એ તો જે પીસાતું હોય એની તકલીફ દેખાય. મારી પત્ની પીસાઈ રહી છે તો એ દેખાઈ રહ્યું છે. અને તમે આરામથી જલસાથી 8:30 વાગે 9 વાગે જ્યારે મન ફાવે ત્યારે ઉઠો છો તો નથી દેખાતું. હવે જેને ચૂપચાપ મારી સાથે લવારો ના કરો અને મહેરબાની કરીને રસોડામાં જાઓ. નકર રસોડામાં છે ને હવે હું તીડકમ મચાવીશ. હા, એટલું જ લાગે છે ને તો જાઓ ને, તમે જ કરી લો ને મદદ. મને શા માટે કહેવા આવ્યા છો? અને મને સાચું કહું ને તો મને બહુ જ ઊંઘ આવે છે. મને આંખ સખત ઘેરાય છે એટલે હું સૂઈ જઈશ થોડી વાર. ઠીક છે, હવે આજે બપોરની રસોઈ નહીં બને અને જે કાંઈ પણ કામકાજ મારી બૈરી કરે છે ને હમણાં જ ના પાડું છું એટલે તમને પણ ખબર પડે. મીરા, ખબર નહીં. ધ્યાન તો રાખશો નહીં તમે તમારું. હાલો, આ ગરમા ગરમ તમારો કાળો પીવો. કેટલી વાર કહ્યું છે કે કાળો પીતા જાઓ સમયસર. આ ગળું કેટલું તમારું એ થઈ ગયું છે. હા હા હા, તું આ મારું ધ્યાન રાખતી રહે એટલે હું 100 વર્ષનો જીવીશ. હા, તમે 100 વર્ષ તો જીવશો પણ તમે મને જે વાયદા કર્યા હતા એ તો તમે ભૂલી જ ગયા છો ને. વાયદા? કેમ? જોયું કેવું સરસ નહીં? જો ભગવાનની કૃપાથી બધું ઠરીઠામ છે. ઘરમાં 2 વહુઓ આવી ગઈ છે, બંને દીકરા પરણી ગયા છે અને ભગવાનની કૃપાથી ધંધો પણ સારો ચાલે છે. પણ મને એ નથી સમજાતું કે મને જે વાયદા કરો એ કેમ દર વખતે તમે ભૂલી જાઓ. અરે પણ વાયદો તો મેં તને કંઈ કર્યો જ નથી અને કર્યો હોય મેં નિભાવ્યો જ છે. હા, બરાબર છે. મને વાયદા કરેલા બધા નિભાવ્યા છે. મારા સિવાયના બધા વાયદા નિભાવ્યા છે. બાકી કોઈને કંઈ પણ કીધું હોય ને તો એ તરત અબઘડીએ થવું જોઈએ. મને શું કહેતા હતા? આપણા દીકરાઓના લગ્ન થઈ જવા દે, પછી આપણે નિવૃત્ત થઈ જઈશું. તું કામમાંથી નિવૃત્ત થઈશ, હું ઓફિસમાંથી નિવૃત્ત થઈશ, પછી આપણે બધે ફરવા જઈશું. આ પરણીને આવીને એ દિવસથી તમને કહેતી આવી. હવે તો દીકરાઓના લગ્ન થઈ ગયા, ક્યાં લઈ જાઓ છો બોલો તો ફરવા? અરે પણ એમાં એક વાયદો તો નો નિભાવ્યો, આ નિવૃત્ત થવાનો. બોલો. થઈ ગયા જો. ના ના ના, હજી તમે ઓફિસના કામ માટે તો દોડો જ છો ને. ક્યારેક ક્યારેક જવું પડે પણ આમ તો આખો સમય હું ઘરે જ હોઉં ને ઘરે હોઉં બહાર આટા મારતો બાકી નિવૃત્ત જ કેવો. હા હા, ખબર છે મને કેટલા નિવૃત્ત છો. હા, દર વખતે બધા માટે ટાઈમ હોય છે. આ સોસાયટીના કામ માટે દોડશે, ઓફિસનું કામ હોય તો દોડશે, પણ મને કશે નહીં લઈ જાઓ. મેં નક્કી કરી લીધું છે આ વખતે તો આપણે બંને હવે ફરવા જવું જ છે. અને છે ને કોઈ યાત્રાધામ પણ જઈશું અને ફરવાના સ્થળે પણ જઈશું. બોલો ક્યાં લઈ જાઓ છો? મનાલી જવી, મનાલી. અને એ હમણાં નહીં હો. આ ઉનાળામાં મનાલી લઈ જશો? વાહ રે વાહ, બહુ હોશિયાર. દર વખતની જેમ આ વખતે પણ છટકબારી તો ગોતી જ લીધી છે તમે, નહીં? જો હમણાં નવા નવા લગ્ન થયા દેવાંગના સમજ્યા, તો હું એમ કહું છું આ બે બૈરાઓ નવી નવી હોય તો એને થોડું કંઈ સેટ થવા દે. તું અહીંયા ઘરે હોય ને તો સારું પડે. બરાબર, એ લોકોને સેટ થવા દઉં, હું ઘરે હોઉં તો ખબર પડે. પણ એ તો આ મોટી વહુ એને નહીં બધું શીખવાડી દે? આમ પણ નેહા વહુને આવે સમય થઈ ગયો છે, એને આપણા ઘરની બધી રીતભાત ખબર છે, તો પછી આવી બધી ઉતાવળ શું કામ કરવી જોઈએ? મને તો એટલી ખબર પડે છે કે આ બધાની અંદર હા તમે ને હું જીવવાનું જ ભૂલી ગયા છે. અને ખાસ કરીને તો હું. તમે તો આ તમારી બિઝનેસ ટૂર પર જતા, ભાઈબંધો હાથે જતા, મારાથી તો ઘર છૂટ્યું જ નથી. અને દર વખતે તમે વાયદા કર્યા હું તને લઈ જઈશ, હું તને લઈ જઈશ, પણ ક્યારે લઈ જશો? એમ ગણો ને તો સ્ત્રીની સાચી જાત્રા એનો પરિવાર જ ગણાય. એમ? હા, તમારું ગળું બેસી ગયું છે. તમને કેટલી વાર કહ્યું તમે ધ્યાન રાખો, વાતાવરણ બદલાય છે, તમને આ ઠંડુ આ બધું તમને નથી હતું. પણ આઈસ્ક્રીમ ખાવાનો તમારો ચટાકો વર્ષોથી ગયો નહીં. પણ હું જોઉં ને મને ખબર નથી પડતી. ગમે તબિયત ખરાબ હોય ને આઈસ્ક્રીમ હું જોઉં ને તો આઈસ્ક્રીમ ઓગળે ને એમ હું આઈસ્ક્રીમ ખાવા માટે ઓગળી જાઉં છું. હા ખબર છે, પણ તમે આ કાઢો પીવો એટલે ગળું ખુલે અને આ છાતીમાં જે બધો કફ ભરાયો છે ને એ બધો હાજો થાય. હવે મને એમ કહો ને કે આ ક્યારે લઈ જશો? મને બસ હા બધું ઠરીઠામ થઈ ગયું ને હું ભગવાનનો પાર માનું છું કે ભગવાન તે બધું સમયસર પાર કરાવ્યું છે. તો હવે આ ઘરમાં વહુઓ આવી ગઈ છે તો મને પણ હવે મારી ઈચ્છાઓ જે છે એ પૂરી કર. ઈચ્છા પૂરી થાય અને ઈચ્છા પૂરી કરવી જ જોવે, પણ એનો સમય આવે ત્યારે ઈચ્છા પૂરી થાય. એમ ને સમય આવે ત્યારે ને તો સમયની આપણે રાહ જોવાની ને.
હજુ કેટલું? હવે એક કામ કરીએ, આ છોકરાને ત્યાં છોકરા આવી જાય, પછી એ લોકોને રમાડીને મોટા કરી દઈએ અને લાકડીના ટેકે ચાલતા થઈ જઈએ ને પછી ફરવા જઈશું. પછી નહીં તમે ચાલી શકો નહીં હું ચાલી શકીશ અને પછી થઈ ગયું, પછી ફરી લીધું આપણે. એક કામ કરે, 1 વર્ષ જાવ દે ખાલી. 1 વર્ષ જાય ને પછી આપણે કંઈક પ્લાન કરવી, સમજ્યા? અને હું કહું આપણે એકલા નહીં, હવે આપણે ઉંમર થઈ ગઈ તો બધા મિત્ર આપણે સાથે હોય ને તો ઓર મજા આવે. હા, એ વાત સાચી છે તમારી કે આપણે બધાની હારે જઈએ તો આ મજા આવે, ગ્રુપમાં ફરાય હરાય, 2 વાતો આપણને જાણવા મળે. પણ મારું એવું માનવું છે કે તમે વહેલી તકે છે ને આ યાત્રા અને ફરવાનું બંને સાથે ગોઠવી નાખજો, નહીતર પછી એવું ન થાય કે હું મારી આ બેનપણીઓ જોડે ફરવા જતી રહું, કારણ કે હવે હું નિવૃત્તિ પૂરેપૂરી લઈ લેવાની છું. હા, તે કાંઈ વાંધો નહીં. હું આ મમરો મૂકું છું બધા મિત્રમાં, એટલે 1 વર્ષમાં માંડ 1 કરોડ પસાર થાય. બરાબર છે. એટલે આ તો એવું જ થયું ને. હા, આ સરકાર સત્તામાં આવી અને પછી નક્કી કરે અને ખરડો પાસ થાય તો જવાનું. હા બસ, પીવાઈ ગયો કાઢો? મસ્ત. મસ્ત હતો ને? એ સારું. જો સવાર છે, બપોર પછી એક આવો બનાવી દેજો, એટલે જો ઘણી રાહત છે. એ હા. મીરા 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 છોડ. હા, દેવાંગ, કોઈ કામકાજ છે ને હવેથી તારે નથી કરવાનું. અરે બાબા, તમારા માટે ચા બનાવું છું. અરે નથી બનાવવાની ચા. શું તું કામ? શું કામ ને રોજે રોજ સવારે વહેલા ઉઠીને ચા બનાવે? અચ્છા, તમે ચા બનાવવાના છો? વેરી ગુડ, હું તમને હેલ્પ કરીશ. હું નથી બનાવવાનો અને તારે પણ નથી કઈ બનાવવાનું. તો કોણ બનાવશે દેવાંગ? સવારમાં ચા વગર ના જશો? હા જઈશ. આ ઘરમાં મહારાણી છે ને આપણા ભાભી શ્રી વહેલા ઉઠવાનું શરૂ કરી દે છે તો બધું બરાબર છે. આટલું ઊંચેથી કેમ બોલો છો? ધીમેથી બોલો. એ સંભળાવા જ બોલું છું. એને સંભળાય ને તો કઈ ખબર. દેવાંગ, છોડ ને. એવું ન બોલાય. ભાભી છે આપણા, એટલે આપણા કરતા ઉંમર અને હોદ્દા બંનેમાં મોટા છે. પ્લીઝ દેવાંગ, એવું ન બોલાય. હમણાં ગયો હતો એમના રૂમમાં, જે કાપીને આવ્યો છું અને બધી વાત કરીને પણ આવ્યો છું. ઝઘડો? મને કહે છે મને તો શું કરું બીજું? હા તું જ કે ને શું કરું બીજું? અરે. પ્રેમથી કહ્યું હતું કે ભાભી શ્રી જરા વહેલા ઉઠવાનું રાખો, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે આમ ડાચું ઊંચું કરીને જુઓ. પણ નહીં, આ મેડમ ને તો જાણે 9 વાગે 10 વાગે ત્યારે જ ઉઠવા જોઈએ છે. મને કે મને બહુ ઊંઘ આવે છે, હું સૂઈ જાઉં છું. ફરી પાછા સૂઈ ગયા. બોલ. દેવાંગ, સમજતા કેમ નથી? હશે કઈ પ્રોબ્લેમ? બની શકે કે વધારે કામ કરતા હોય ને થાકી જતા હોય. તમને ખબર છે, માણસ છે ને ઘણી વખત શરીરથી નહીં પણ મનથી થાકેલો હોય છે. મનમાં ઘણા બધા વિચારો ચાલતા હોય તો રાત્રે ઊંઘ ન આવે અને સવારે ન ઉઠી શકાય. વાહ 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 વાહ, શું પરમ સારા એવા વિચારો છે તારા. ખરેખર ધન્ય ધન્ય થઈ ગયો હું. હવે આટલું સારું બનવાની કોશિશ ના કર અને કોઈ જરૂરિયાત પણ નથી. આ લોકો છે ને વેચીને ખાઈ જાય એમાંના છે. ના, અને ના. ભાભીને તો એટલું જ જોઈએ છે કે ઘરના કોઈ કામકાજ કરવા નહીં. આ નવી આવેલી દેરાણી ઘરનું કામકાજ કરી નાખે તો શું કામ ને કોઈ જગ્યાએ હાથ અડાડવો. હું તો કહું છું કે આજે બપોરની રસોઈ પણ તું નહીં બનાવતી. અરે પણ તો હું ખાઈશ છું, મને ભૂખ લાગી છે. અરે ભૂખી રહેજે એક દિવસ, પડીકા લઈ આવી દઈશ તને, પડીકા ખાઈ લેજે આજનો દિવસ. બાકી ભાભીને જેને તૈયાર ભાણે જમવાનું આપવાનું નથી થતું ને નથી જ થતું. દેવાંગ, એવું ન કરાય. કેટલી વાર કહેવાનું તમને? જો હું આ ઘરની નાની વહુ છું, એટલે 2 કામ કદાચ હું વધારે કરી લઉં ને તો કઈ ફરક નહીં પડી જાય. શું કામ ને તું બે કામ પત્ની વધારે છું કરે? તમારી. અરે પત્ની છે તો શું થઈ ગયું? ઘરના કઈ કામકાજ કરવા આવી છે તું? નોકરાણી બનાવીને લઈને આવ્યો છું. હવે એને રાણી થઈને ફરવું છે ને તારે નોકરાણી તરીકે કામ કરવાનું ઘરનું. તમે સમજ્યા નહીં મારી વાત. જો ઘર હોય ને ત્યાં નાના મોટા ડખાઓ તો ચાલતા જ હોય. અને રહી વાત ભાભીની, તો એ ઘણી વખત કહેતા હોય છે કે એમને ઊંઘ નથી પૂરી થતી, એમના શરીરમાં વીકનેસ જેવું લાગે છે. ઘણી વખત એ માઇન્ડથી અપસેટ પણ હોય છે. જો આપણને મતલબ કે એ માઇન્ડથી અપસેટ જે તને દેખાય છે. આ ઘણી વાર હું કામકાજના ટેન્શનમાં આવું છું એ તને નથી દેખાતું? જૂઠું ના બોલો, સાચું બોલો. હું તમારું ધ્યાન નથી રાખતી. 10 વખત કોફીનું પૂછવા આવું, 5 વખત ચાનું પૂછું, 2 વખત માથું દબાવી આપું. તમારી આગળ પાછળ ફર્યા કરું છું દેવાંગ. એટલે જ કહું છું કે તું આટલી બધી સેવા ચાકરી તો કરે છે. હવે બધાની સેવા ચાકરી કરવાની કોઈ જરૂરિયાત નથી. મારા પ્રત્યે તારો જે પ્રેમ છે એ સમજી શકું છું, પણ શું કામ આ ભાભી પ્રત્યે આટલો બધો લગાવ શું કામ છે તને? હવે ભાભીએ કામકાજ કરવા જોઈએ. હું તો કહું છું કે તારે કેવું જોઈએ ઉલટાનું, કે ભાભી હવેથી બધા કામકાજ તમે કરજો, હું નથી કરવાની કઈ કામકાજ. દેવાંગ, સમજવાની કોશિશ કરો ને. જો ઘરમાં ઝઘડા સારા નથી લાગતા, મમ્મી પપ્પાને ખબર પડશે તો કેવું લાગશે? એ લોકોને દુઃખ થશે કે અમારા દીકરાઓને વહુઓ શાંતિથી નથી રહેતા. તમને ખબર છે આ લોકો પણ વાતો કરશે. હું જ કહેવાનું છું.
હા મમ્મી પપ્પા એકવાર ભેગા થાય ને તો મારે જ વાત કરી દેવી છે કે આવી રીતના મને છે ને ઘરમાં રહેવું પોસાતું નથી. પહેલાં મારું ટિફિન કેટલા વાગે તૈયાર થતું હતું? સવારના 8 વાગે ને ત્યાં ટીપ ટોપ તૈયાર થઈ જતું હતું. હવે તને અમુક વસ્તુઓ બનાવતા નથી આવડતી. ડાયટ પ્રમાણે જે વસ્તુ મારે ખાવી છે એ વસ્તુમાં તારી ફાવટ નથી. ભાભીની ફાવટ છે તો ભાભીથી વહેલા ઉઠાતું નથી. એટલે મારું ટિફિન તો બાકી જ રહે ને. હા પછી મારે લેટ થાય. શીખી જઈશ ને, તમે કહેશો ને એ બધું શીખી જઈશ. પણ આપણે છે ને આપણા ઘરમાં ઝઘડાઓ નથી કરવા દેવા. મને તો ડર લાગે છે કાલ સવારે કુટુંબ પરિવારમાં કેવી વાતો થશે કે આ નાની વહુ આવીને પછી ઘરમાં ઝઘડાઓ ચાલુ થયા. મારો તો કંઈ વાંક પણ નથી ને. બધાને માઇક લઈને જણાવી દઈશ કે આ ઝઘડાઓ મારા કારણે ઊભા થાય છે. મારા કારણે શું કામ? ભાભીના કારણે જ ઊભા થઈ રહ્યા છે. ભાભીને કામ કરવું નથી, બેઠા બેઠા આરામ કરવો છે અને બસ ઊભના ગળે ખાવું છે અને સૂવું છે. બસ કરો દેવાંગ, બસ કરો. કેટલું બોલશો? ક્યાર ના બોલીએ જ જાઓ છો. જો આપણે આ બધી ચર્ચાઓ પછી નિરાતે કરીશું. અત્યારે પહેલાં હું ચા બનાવું, આપણે ચા નાસ્તો કરીએ, તમે ઓફિસે જાઓ. આપણે ચા રાતે નહીં બનાવતી હા તું. અને હવે જેને ગેસનું કે ચૂલાનું નામ નહીં લેતી અને હાથ પણ નહીં લગાવ. ચલ બસ અહીંયા ઊભી રહે. હા તું છે ને અહીંયા ઊભી રહે છું ને એ પણ મને ગમતું નથી. કોઈ કામકાજમાં હાથ નહીં લગાવતી, કચરા પોતાય નહીં કરતી. આ ઘરને મેલું થવું હોય તો થવા દે. આ ઘરમાં જે લોકોને જે થવું હોય થવા જ દે. અને આમ પણ કોઈ કાંઈ પણ પૂછે ને કે જે મારો પતિ ના પાડીને ગયો છે. હા અને જો તે કામ કર્યું છે ને તો આવ્યા પછી તારો વારો. હા પાણી પી શકું? હા પી લેજે પણ ગ્લાસ સાફ ના કરતી. એના એ જ ગ્લાસમાં ગ્લાસ ધોઈને પાણી પી લેવાનું ને ફરી પાછું ત્યાં ને ત્યાં ગ્લાસ મૂકી દેવાનું. સમજી ગઈ ને? સમજી ગઈ. જા પાણી પી લે ને મને પાઈ દે. હા એ ભગવાન, આજ તો હાવ થાકી ગયો. કેમ કોઈ દિન નહીં અને આજ કેમ આવી રીતે બેઠી છે? તને કહું તો શું કરું? હું છું આ તમારા ભાઈ હું મારા ભાઈ એટલે દેવાંગભાઈ હા પણ આવીને મને ગમે તેમ બોલીને જતા રહે છે. આવીને ગમે તેમ બોલીને જતા રહે છે એટલે કે એમ કહે છે મને કે તમે જ્યારે હોય ત્યારે ઊંઘ્યા જ રાખો છો, 8 વાગે ઉઠો છો અને મારી બૈરી એકલી ઘરનું કામ કરે છે. એમની બાયડીનું ઉપરાણું લઈને અહીંયા આવ્યા હતા. એમને કહી દેજો કે ખોટી રીતે મારી સાથે માથાકૂટ ના કરે. મારી વાત સાંભળ, એવું કાંઈ ન હોય સમજી. અને મને તો છે ને આ એક વાતનો જ ડર હતો કે ઘરમાં ઝઘડા ન થાય. પણ આજ આ વાત સાંભળીને મને બહુ દુઃખ થાય છે. પણ જો ઘર હોય ને આ બધું હાલાસ કરે. પણ આવું તમે કોઈ દિવસ મારું ઉપરાણું લઈને ક્યારેય બોલવા ગયા છો? અને 2 કામ કદાચ વધારે કરી લેશે તો શું ફરક પડી જવાનો? હા ઘસાઈ જવાના હાથ એના. પણ નહીં, એમનાથી તો એમની બૈરી 2 કામ વધારે કરે ને એ જોવાતું નથી. પેલી બોલે ના બોલે પણ એમને બહુ લાગે છે એનું. જો બધી વાત તારી હાચી સમજી તું, પણ હું અત્યારે તારી બાજુએ નહીં બોલું ને એની બાજુએ નહીં બોલું. કારણ કે આપણે છે ને આપણે એક પરિવારમાં રહેવાનું છે, એક સાથે રહેવાનું છે. અને હું એમ કહું છું કે આ તો ઓલી કહાની ઘર ઘર કેની જેવું થઈ ગયું છે. ઘરે ઘરે આવું બધું હાલતું જ હોય સમજી. એક ભાઈના લગ્ન થઈ જાય અને બીજા ભાઈના લગ્ન થઈ જાય, બરોબર? પહેલાં લગ્ન થાય ને ત્યારે બધું આમ રેડી જ હાલતું હોય, કારણ કે એક વહુ હોય. હા એટલે એ બધા ઘરના કામ કર્યા કરે અને હા હોય હારી જ હોય ત્યારે. પણ જ્યારે બીજા ભાઈના લગ્ન થાય ને ત્યારે મતલબમાં શું થાય છે ને એ જ નથી ખબર. બરાબર. એટલે તમે એવું કહેવા માંગો છો કે હું એની સાથે સરખી નથી રહેતી અને હું ઘરના કામ નથી કરતી, એવું જ ને? એવું જો નથી. હવે હું આ ઘરની મોટી વહુ છું અને કરું જ છું કામ. અરે. પણ મને ખબર નહીં કેટલા દિવસથી મને ઊંઘ જ ચડે રાખે છે. એમાં મારો શું વાંક? તમે મને કહો. મને એવું નથી કે હું સૂઈ રહું, કઈ કામ ના કરું. ઊંઘ સડ્યા રાખે છે એમ? હા. આખો દિવસ આપણે કામ કરવી તો પછી ઊંઘ જ આવે ને. એ જ તો છે, એ જ તો તકલીફ છે કે મારાથી કામ નથી થતું, મને ઊંઘ જ આવે છે. અને આ દેવાંગભાઈ જ્યારે આવે ત્યારે એટલે તને દિવસે ઊંઘ જ આવે છે? હા મને ઊંઘ જ આવ્યા રાખે છે. અને આ દેવાંગભાઈ સમજવા જ રાજી નથી. અરે. આવીને મને મન ફાવે એમ બોલીને ગયા. એક રીતે આપણે એક રીતે વિચારવી તો આ સારી વાત કહેવાય કે તને આમ ઊંઘ જ આવે છે. ઘણાઈને તો ઊંઘની ટીકડી લેવી પડે છે. હા એ જ તો તકલીફ છે ને. દેવાંગભાઈને એવું થાય છે કે હું ઊંઘી રહું છું અને મીરા એકલી એકલી પીસાય છે. બોલો. જો મારી વાત સાંભળ, બધું હરખું થઈ જાય સમજી તું.
આ તો સમય એવો હોય ને ત્યારે વાતાવરણ ઘરમાં એવું ઊભું થઈ જાય અને નાનો એવો ઝઘડો ચાલુ થઈ જાય. પણ આ ઝઘડો મોટો ન થાય ને એનું ધ્યાન તારે રાખવાનું છે. બસ તમ તારે હું મારી રીતે દેવાંગારે વાત કરી જ લઈ. એ બસ. કઈ ઉપાધિ તમે નથી. પણ મને જ બોલો. અરે. દેવાંગભાઈને કોઈ કંઈ કહેતા જ નહીં. દેવાંગભાઈ મન ફાવે ત્યારે બોલી જાય, તમે બોલી જાઓ. કોઈને મારી ચિંતા જ નથી, મારી પડી જ નથી કોઈને અરે, કે મને મને પડી કઈ છે. તકલીફ થાય છે કે નહીં. અરે, મને પડી છે તારી. સમજી, મેં તને કોઈ તાણીથી કીધું? હું તમને એમ કહું, હા. ઊંઘ આવતી હોય અને સૂઈ જવું એ કઈ ગુનો છે? અરે ભૂલો તો નથી, પણ હું તને હું કહું છું કે હાયલા કરે બધું. મને શરીર છે તો આમ નીંદર આવે, ક્યારેક નીંદર ઉડી જાય. નીંદર આવે છે એમાં મારો શું વાંક? મને નીંદર આવે એટલે હું સૂઈ જાઉં છું. ના ના, તારો કાંઈ વાંક નથી. હું દેવાંગારે વાત કરી લઈ, પણ જે કામ થાય એ તો કરજે તું. અને મને ખબર છે કે આ દેવાંગના લગ્ન નહોતા થયા એ પહેલા તું જ આ ઘરના બધાય કામ કરતી હતી. હા તો ખબર છે ને તમને. પણ જો એક વાત કહી દઉં છું, આ દેવાંગભાઈને સમજાવી દેજો, મારી સામે આવીને બહુ પટર પટર ના કરે અને ખોટી રીતે મારી સાથે માથાકૂટ ના કરે. જો હવે બોલ્યા ને તો ઘરમાં બહુ મોટો ઝઘડો થઈ જશે, મને ના કહેતા પછી. હું સમજાઈ દઈ. હો? થોડી ઘણી વાત કરવી છે મારે તમારી સાથે. અરે કેમ એટલી બધી સિરિયસ છો? શું વાત છે? બીમાર છો? ના ના, બીમાર તો નથી, પણ વાત જ એવી ગંભીર છે ને કે વાત કરવી જરૂરી છે. બોલને, એવી ગંભીર વાત વળે શું છે? કોઈ પિયરમાં કોઈ બીમાર છે? ના ના, કોઈ બીમાર નથી, પણ આપણા ઘરની વાત છે. આ કહેવાય ને, વખાણેલી ખીચડી દાળે વળગી, એવી વાત થઈ છે. કેમ વખાણેલી ખીચડી દાઢે વળગી એટલે? બંને વહુઓના ઝઘડા. આપણે બંને વહુઓના વખાણ કરતા હતા કે આપણને ભગવાને બહુ સારી વહુઓ આપી છે, બંને સમજવું છે, બંને એકબીજાને સમજીને ચાલે છે. બંને બહુ ઝઘડા છે એકબીજા રે? ના, તો બંને વહુઓના ઝઘડા થયા હોત ને તો કંઈ પણ સોલ્યુશન આવે, પણ અહીંયા તો ઝઘડો દિયર અને ભાભીનો. લે, અરે આવું તો પહેલી વાર સાંભળ્યું. સાસુ હોવ ઝઘડે, ભૂવા નણંદ ભૂજાઈ ઝઘડે, દેરાણી જેઠાણી બાંધે, પણ દિયર અને ભાભી નવાઈ કહેવાય. કોણ દેવાંગ બાંધે છે? હા, દેવાંગે નેહા વહુ સાથે ઝઘડો કર્યો. અરે પણ એને ખબર ન પડે દેવાંગને, એની યારે ન બાંધવાનું હોય. હા હા, દેની એના ઘરના બી બાંધે તો વાળો બરાબર છે, પણ આ તો દેવાંગ તો સમજદાર છે, તો એ શું કામ બાંધતો હશે? એનો જ વાક કહેવાય. કીધું મેં દેવાંગને, પણ દેવાંગ અને નેહા વહુ બંને પોતપોતાનો પક્ષ મૂકે છે. અને ઝઘડાની શરૂઆત ત્યારે થઈ કે મીરા વહુ ઘરના બધા કામ કરે અને નેહા વહુ આજકાલ મોડા ઉઠે છે, ઘરના કામમાં ધ્યાન નથી આપતા અને એમની તબિયત સારી નથી રહેતી. અને દેવાંગનું કહેવું એમ છે કે ભાભી આ બધા બહાના કરે છે કે મીરાને નોકરાની બનાવીને રાખવા માંગે છે આ ઘરમાં. હવે મારે શું કહેવું, કોનો પક્ષ લેવો ને કોને સમજાવવા જવું, મને કંઈ સમજાતું નથી. અરે પણ દેવાંગને કહેવાય કે આ બૈરાઓની વાત છે તો ઘરની વાત છે ને, એ તારે એમાં વચ્ચે માથું ન મારવાનું હોય. કહ્યું મેં દેવાંગને, બધું જ કહ્યું કે આ બૈરાઓની વાત છે, અમે સાસુ વહુ બધું સંભાળી લઈશું, તું વચ્ચે નહીં પણ. તો કે નહીં, હા મારી બૈરી કઈ આ ઘરમાં વહુ બનીને આવી છે, નોકરાની બનીને નહીં કે બધા પોતપોતાની રીતે મન ફાવે એવું વર્તન કરે ને મન ફાવે એવી રીતે જીવે. 100 વાતની એક વાત, હું એટલું વિચારું છું કે બસ હા ઘરની અંદર બધું સરખું થઈ જાય, બધું સારું થઈ જાય. હા, મારી વહુ નોકરાની બનીને નથી આવી, મારી વહુ આ ઘરના બધા કામ નહીં કરે, ભાભીએ પણ એને કામમાં હાથ વગો કરવો પડશે. હવે એને સમજાવીને થાકી કે તું કમાવામાં ધ્યાન આપ, આ ઘરની વાતમાં તું વચ્ચે નહીં બોલ, પણ એ સમજવા જ તૈયાર નથી. હે સવાર પડે અને નેહા વહુ સાથે ઝઘડો કરવા જતો રહે છે. એ દેવાંગે બુદ્ધિ વિજ્ઞાનો લાગે છે, એ વાતમાં થોડી વચ્ચે પડાય. નકર એક કામ કરીને દેવાંગને કહેવાનું કે કાંઈ વાંધો નહીં, ભલે મીરા ભલે કામ ન કરે, એના બદલાનું તું કરી નાખજે. ત્યાં સુધીની વાત કરી મેં કે ભલે બંને વહુઓમાંથી કોઈ કામ ન કરે, હું કરી લઈશ, પણ ઘરમાં ઝઘડા ન કરો. આ કંકાસ કરશો ને તો આ ઘરમાં લક્ષ્મી નહીં ટકે. પણ સમજવા જ તૈયાર નથી, કે છે કે તમારી પાસે બે વહુઓ છે છતાંય તમારે કામ શું કામ કરવાનું? અરે દેવાંગને કઈ રીતે મારે સમજાવવો કે તું આવું નહીં કર?
તો મને સમજાવવા બેઠો મમ્મી તાળી એક હાથે ન પડે બે હાથે પડે, તમે આવી રીતે એક વહુનો પક્ષ લો અને એક વહુને કંઈ ન કહો, એ બધું ન ચાલે. અરે શું કેવું મારે એને? હા એને કહેવા જઉં છું તો કહે છે કે મમ્મી તમને મોટા ભાભી વાલા છે, મારી વહુ અરખામણી છે. હવે એને આવી બધી પંચાયત કરવાની ક્યાં જરૂર પડે છે? આ ગણી દે તો ઝઘડાનું મૂળ કારણ તો આ દેવાંગ જ છે સમજ્યા. એક કામ કર એમ કે બેમાંથી એકે વહુને કામ નથી કરવું, નથી કે મારે કરવું એમ કે એને, અને કામવાળી રાખી દો. જુઓ ઘરમાં કામ કરવા માટે કામવાળી રાખીએ, રસોઈ માટે રસોઈયણ તો નહીં રખાય ને. અને ઘરમાં 3 સ્ત્રીઓ હોવા છતાં જો રસોઈયણ રાખે ને તો ગામ આપણી દાંત કાઢે. હશે કે જો 2 વહુઓ છે, સાસુ છે, છતાંય ઘરમાં રસોઈયણ રાખી છે, અને 2 વહુઓ કમાવા તો જતી નથી, ઘર સંભાળવાનું છે. પણ મને સમજાતું નથી કે નેહા વહુ આજકાલ કેમ આવું કરે છે? જે સવારમાં 5 વાગે ઉઠીને ઘરના બધા કામ કરતા હતા એ સવારે 9, 10 વાગ્યા સુધી જાગતા નથી. થયું છે શું? એ કહેતા પણ નથી. કહે છે કે મમ્મી તબિયત નથી સારી એટલે સૂઈ રહું છું, મારી આંખ નથી ઉઘડતી. હવે મારે શું કરવું? કોની બાજુ બોલવું, કોની બાજુ ન બોલવું? આ ઘરમાં રોજ કંકાસ થાય છે, એમાં મને કાંઈ જ સમજાતું નથી. સમજો તારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. અને નેહા બહુ બિચારા કદાચ સાચા હોય, એને બીમાર રહેતા હોય, હવે કંઈ બીમારી તો કંઈ પેટ ખોલીને કંઈ ચીરીને તો બતાવતી નથી કે મારે આ બીમારી છે. એની અંદરથી કંઈક બીમાર રહેતા હોય એટલે આરામ કરતા હોય તો હારા થઈ જાય ત્યારે મળશે કામ કરવા. તો અત્યારથી ઊંડામાં આપણે ઝઘડા કરવા જોઈએ. એ તમે સમજો છો, હું સમજુ છું, દેવાંગને કોણ સમજાવે? હું તો સમજાવીને થાકી, મારું તો કંઈ માનતો નથી. હવે તમારે એને કંઈક કહેવું હોય ને તો કયો. અને મને તો લાગે છે કે આ બાબતમાં અશોક સાથે પણ આજે આપણે વાત કરી જ લેવી જોઈએ. હા અશોક આવે ને એટલે આજે આ વાતનો ફેસલો લાવી દો એટલે ખબર પડે. આ રોજના ઝઘડા મને નથી પોસાતા. અને સાંભળો, આ તમે આવ્યા, મેં તમને પાણી ન આપ્યું કે ના ચાનું પૂછ્યું? હું તમારું માટે પાણી લઈ આવું. બ્લેક કોફી લીધી આવજે ને. સારું. હરિદ્વાર ભાગવતનો સુધી મોટા ભાઈ આવ્યા નથી. ભાભી ઉઠે તો સમયસર મોકલે ને. આવશે હવે એની રીતે. આવો આવો આવો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ પછી કરજે. ના ના અત્યારે જ ગુડ મોર્નિંગ કરવાનું છે. હા તમારે તો 10 વાગે ગુડ મોર્નિંગ થયું છે. બિચારા મારા ભાભી ઊંઘમાંથી ઉઠે હા તો તમને ઉઠાડે ને, કારણ કે મને લાગે છે કે તમારે એમને ઉઠાડવા પડતા હશે. એવું થયું તું? બસ કર હવે, મારે તને આવી જ વાત કરવાની છે, બરોબર? આ તે હું માંડ્યું છે તાર ભાભી અરે કેમ દરરોજ ઝઘડા કરશો? હા અને કામ કેમ ચીનશો? હું ઝઘડા કરું છું? હા અરે ઝઘડા તો ભાભીમાં ઊભા થઈને કરે છે. જ્યારે હોય ત્યારે ઊંઘમાંથી બગાસા ખાતા ખાતા આવશે. અરે ના જાણે આપણે પણ મૂડમાં હોય ને તો પણ મૂડ ઓફ કરાવી નાખે છે. ક્યારેક એવું થઈ જાય. હવે એમાં કઈ તારે હક નથી બનતો કે તું એને કામ સીંધ. 15 દિવસ થયા છે. રાઈટ 15 દિવસ. મહિનોય થાય. કેમ? બરોબર. મહિનો શું કામ થશે ભાઈ? હે બૈરીની ગુલામી કરવી સારી નથી કઈ. મહિનોય થાય તો મારી પત્નીને કહી દઈશું કે મહિનો નહીં, તું તારે આખું વર્ષ સૂતી રહેજે. હવે એ સૂતી રહે, તમારી પત્ની સૂતી રહે, પછી આપણે બંને ભાઈઓ આવશું અહીંયા, રાજુ કાકાની ચા પી લઈશું અને પાર્લેજી બિસ્કિટ તો મળે જ છે 5 રૂપિયાના, એ ખાઈ લઈશું. મારી વાત સાંભળ, હું તને સમજાવું. ના ના મારી વાત તમે સાંભળો ને. આ ઘર છે કે શું છે? હોટલ બનાવીને રાખી છે. બોલ ના આયા, પછી આયા હું કામ તું રાયડું નાખશો? અરે સાંભળતા હોય તો 1000 વ્યક્તિઓ સાંભળે, મને કોઈ ફરક નથી પડતો. આ વાત તમારો છે ને, મને શાના ગગલાવો છો? હે ગગલાવો સો વાળો. અરે તમે ભાભી સાથે વાત કરો, એને કહો કે આવી રીતના ઘર ના ચાલે ભાઈ. આવી રીતે ચાલે, તું જે રીતે એની હારે વર્તન કરશો ને એવી રીતે નો ચાલે, સમજો તું? અચ્છા, એટલે મેં શું વર્તનમાં ખોટું કર્યું છે? અરે હું તો કહું છું કે તમારે છે ને આ તમારું કામ છે ને હું કરી રહ્યો છું. બસ કર હવે, હો હું કામ કરું છું. અને બીજી વાત એ કે લગ્ન પહેલા તું એમ કહેતો હતો કે ભાભી હવે તમારે મારા લગ્ન થઈ જાય પછી તો આરામ જ કરવાનો છે, હવે મારી ઘરવાળી આવી જાય તો એ તમ તારે બધા કામ કરશે, એ બધું કઈ ગયું? અરે આરામ કરવાની વાતો હોય, કઈ આરામ થોડો કરવા લાગવાનો હોય. અને આમ પણ ચોરું કા ગુલામ બનવાની કોઈ જરૂર નથી. આ તમારે બોલવામાં ધ્યાન રાખજે હો તું. તમે એટલે મતલબ કે તમે મને શું કહો છો? બોલવામાં ધ્યાન રાખજે. અરે તમે ધ્યાન રાખો ને, 17 વાર તમારે ધ્યાન રાખવાની જરૂર છે. અને ખાસ તો મારા ભાભીને સમજાવવાની જરૂર છે ને. આ તો છૂકે છા કઈ થતું નથી અને અહીંયા આવીને છે ને જીબડી લબલબાટી બોલાવું છું. તું છે ને એ કાલ રાતે રોતી હતી તો રોવે જ ને, શું કરે બીજું? આખરે આખો દિવસ આરામ કરી કરીને થાક્યા હોય પછી કંઈક તો માણસના શરીરને મહેનત જોવે કે નહીં? તો રોવામાં મહેનત કરે બિચારા. એ તું આ મારી સામે એટલું બોલશો
તો એની હાલત તો તું કેવી કરી બોલવા જ ના દઉં બોલવા જ ના દઉં સામે વાળાનો વાંક હોય ને તો બોલવા જ ના દઉં મારો કઈ વાંક નથી એટલે ખોટું તો સાંભળીશ જ નહીં કોઈનું સાંભળવા વાળો તેમાં મારી વાત તમે કહી દો ને તમારી પત્નીને કે વહેલી ઉઠવાનું રાખે એને છે ને એને જ્યાં સુધી આરામ કરવો હોય છે ને ત્યાં સુધી આરામ કરશે કરશે જ ને અહીંયા મોટા ભાઈ બિચારા બહારથી ટિફિન મગાવીને ખાય છે આ ગરમા ગરમ ટિફિન કે આમ તેમ તું નથી મગાવવું પડતું હા તૈયાર ભાણું ખાવું પડે એનું કારણ જ ઈ છે સારું ભાઈ મારે જે કરવું પડે ને એવું કરાય પણ તું છે ને તું તારી હદમાં રહેજે લગ્ન થઈ ગયો ત્યાં તો વળી બહુ મોટો વડીલ નો બની ગયો એવી રીતે કરે છે તો કરું જ ને મારી પત્નીને કઈ અહીંયા કાંઈ કામવાળી બનાવીને નથી લાવ્યો કે મારી પત્ની બધા ઢસડે અને ભાભીમાં આરામ કરે હે હા એને પણ છે ને માણસાઈ નામની કંઈક વસ્તુ હોય અને જુઓ હા તમને પોસાય ને તો ઘરમાં રહેવું હોય તો સાથે રહીએ બાકી મને તો નથી જ પોસાતું પણ મને નથી પોહાતું તમ તારો હું મમ્મીને ને પપ્પાને તમ તાર કે આ વાત હારે ખાઈ દેજો ને જેને કેવું એને કેજો અને આમ પણ આમ મને છે ને બાયું જેવું કઈ વાતને લંબાવતા નથી આવડતું તું તમને આવડે છે. તું તારી બાયડીનો થઈ ગયો એટલે તું એટલો પાવર કરશો હે હા તો થઈ જ જાવ ને હા તમે કઈ તમારી બાયડીનું તાવામાં કઈ બાકી નથી રાખ્યું અને મારી પત્ની જો આમ સામું લબલબાટી બોલાવતી હોત ને મારીને તોડી નાખી હોત ઘરની બહાર કાઢી મૂકી હોત આ બધી વાત તને એને કરી છે તું છે ને તાર ભાભી પાસે જાતો હોઈશ કે એને છે ને એને કામ ચિંતો હા તો એને જ એને કરાય કહેવાય કે છે ને ઘરના કામ કરવા અહીંયા લાવ્યા છે હા તો પછી કોને ભાભીને આટલી બધી હિંમત છે તો 1% હિંમત બતાવીને કહો કે ઘરના કામ કરવા લાવ્યા છીએ ત્યાં તો નહીં ફાટે મોટું આ સન મૂળજીભાઈ ફાઇલ દઈ આવજે નથી દેવી અને આમ જો ભાઈ આપણને કઈ શોખ નથી કામકાજ કરવાનો આ ઓફિસ જુદી થતી હોય તો કરી જ નાખો અને ઘરે જુદા જ કરી નાખજો આ આવ્યા મૂળજીભાઈ ની ફાઇલ દેવા નથી દેવી જાઓ હા વિપુલભાઈ ના ના મેં છે ને ઓફિસનું કામકાજ બંધ જ કરી નાખ્યું છે અરે અલગ થઈ જવાનો છું મોટા ભાઈથી મારે કઈ ઓફિસમાં રહેવું જ નથી ને અરે જ્યારે હોય ત્યારે સંભળાવ કરે એટલે મોટા ભાઈ છે તો ઘરના 1 મિનિટ હા હું ફોન કરું તમને હમણાં ના એક કામ યાદ આવી ગયો અચાનક હા ઉઠી ગયા તમે ખરું કહેવાય હો મને એવું લાગે છે કે છે ને હા પ્રધાનમંત્રી શ્રી જ્યારે આ એવોર્ડ આપે છે ને તો એમાં એકાદો એવોર્ડ તમને પણ મળવો જોઈએ ભાભી આ વધારે સુવાનો આ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખશો તમે આમને આમ નથી લાગતું એવું હા ઊંઘ આવે બગાસા આવે અને હજી ન જાણે બગાસા તો બંધ થશે જ નહીં થયું શું એ કયો ને મને પહેલા શું રોજ આ સવારમાં જો ઉઠતા વાર નહીં ને તમે મૂડ બગાડો છો દિવસ બગાડી નાખ્યો મારો દિવસ તો તમે મારો બગાડ્યો છે હા ઓફિસે ગયો હતો ઓફિસે મોટા ભાઈએ જેમ ભાવે એમ ગગલાવ્યો છે મને કે બાકી નથી રાખ્યું તારા ભાભીને આમ નહીં કહેતો તારા ભાભીને પેલું નહીં કહેતો એટલી બધી ભાભીની ચિંતા થતી હોય ને તો ભાભી અમારા મોટા ભાઈને કહો તમારી સાથે આ તમારા પાલવમાં બંધાઈને તમારી આગળ પાછળ ફરતા રહે જ્યારે હોય ત્યારે બસ બૈરી ગેલા થઈને આટા મારે જ એમણે મારું ઉપરાણું લીધું તો તમને આટલી બળી આ તમે રોજ તમારી બાયડીનું ઉપરાણું લઈને મને એમ બોલવા આવો છો ત્યારે વાંધો નથી તમે પલ્લુમાં બંધાઈ ગયા છો કે ના હું મારી પત્નીનું ઉપરાણું લેવા ખાતર નથી કહેતો હું તો એટલા માટે કહી રહ્યો છું કે આ ઘરમાં તમારી પણ કંઈક ફરજો છે કંઈક જવાબદારીઓ સાથે આવ્યા છો તો એ જવાબદારીઓ નિભાવો ને અમારી પત્ની ઘરમાં આવી પછીથી જ કેમ જવાબદારીઓનું ભાન ભૂલાવા લાગ્યું છે નિભાવું છું જવાબદારી ભલા ઊંઘ આવે તો શું કરવું મારે આ રોજ એકની એક વાત કરીને હું કંટાળી ગઈ છું કેમ સમજતા નથી તમે આ ઊંઘ આવે એમાં મારો વાંક છે આવે તો સૂઈ જાઉં છું વાહ ઊંઘ આવે અમને પણ ઊંઘ આવે છે આ સવારમાં મને પણ ઊભું થવું ગમતું નથી મને પણ ઊંઘ આવતી હોય એમ થાય કે 5 મિનિટ વધારે સૂઈ જાઓ હજી 5 મિનિટ ખેંચી લઉં પણ નથી ખેંચાતું ને કારણ કે જવાબદારીઓ છે તરત જ ઊભું થવું પડે પણ નહીં હા મને લાગે છે કે તમને છે ને હવે કોઈ મગજનું ભાન રહ્યું નથી મને લાગે છે કે અહીં જલસા કરવા આવ્યા છો હે જ ઈરાદાથી પડ્યા છો બરાબર તમે આટલું બધું બોલો છો તો હું તમને એમ કહું કે કદાચ આ ઘરમાં કામ કેટલા છે કદાચ કામ આ 2 વધી જાય છે એમાં શું એ નીચી પડી જવાની અને શું સુકાઈને પેલી સુકાઈને સાંતળી થઈ જવાની છે હું એમ કહું છું કે ઘરના કામ કેટલા હોય છે આ વાસણ કચરા પોતા અને નાના તો કામ હોય છે જરીક કામ જ નથી હોતા એમ કહો તોય ચાલે અત્યાર સુધી મને ઘરના કામકાજ સાથે વાંધો હતો પણ આજથી છે ને મને કામકાજ સાથે વાંધો જ નથી ભાભી વાંધો માત્ર તમારા સુવા પર જ છે હા તમે જે સુવો છો ને એ મારો પ્રોબ્લેમ છે સુવાનું બંધ કરો મને નથી ગમતું મારી સુવાથી તમને શું કામ પ્રોબ્લેમ છે ભલે ને હું શાંતિથી સૂઈ રહું તમને શું વાંધો પડે છે મને તો એ નહીં સમજાતું હું તો કહું છું કે આપણે બધા ઉઠીએ છીએ શું કામ બધાએ સૂતું રહેવું જોઈએ
તમે સૂતા રહેશો, મોટા ભાઈ સૂતા રહેશે, હું સૂતો રહું, કોઈને કઈ ખાવું નહીં, કોઈને કઈ પીવું નહીં, કોઈને કઈ મગજમારી નહીં. સારું જ કહેવાય ને, સૂતા ત્યાં સુધી નિરાંત. તમારે રોજ આ જ વાત ઉપર મારી સાથે ઝઘડા કરવાના? નક્કી કરીને જ આવું છું. એમાં પણ આજે ખાસ નક્કી કર્યું હતું કે તમે જ્યારે ઊભા થઈને રૂમની બહાર આવશો ને એટલે તરત જ મારે કહેવાનું છે કે મોટા ભાઈની કાન ભંભેરણી કરવાનું બંધ કરી દો. અને આમ પણ મેં તો નક્કી કરી જ નાખ્યું છે કે હવેથી મારી અને મોટા ભાઈની બંનેની ઓફિસ અલગ અલગ થશે. ઓફિસ પણ અલગ થશે. અને જો આ તમે ના સુધર્યા ને તો ઘરમાં રહેવાનું પણ અલગ અલગ. અમે અહીંયા રહીશું, તમે ઉપર જતા રહેજો. હા, શું વાત કરો છો તમે? આ ની જેવી વાતમાં તમે અલગ થવાની વાત કરી દીધી. જુદા થઈ જવું છે, છૂટા થઈ જવું છે, એવું તો શું થઈ ગયું? અરે આ ઊંઘી જાઉં છું એમાં આટલો મોટો બખાડો ઊભો કર્યો છે તમે. શું લઈ બેઠા છો તમે? આજે કેટલા વાગ્યા છે? એ દિવસે તો 8:30 વાગ્યા હતા. આજે જોઈ લો હજી એકવાર, સામી જોઈ છે ઘડિયાળ. અને તમે આ ઘડિયાળ શું કામ પહેરો છો ભાભી? બિચારી ઘડિયાળનું અપમાન થાય એવું ના કરો ને પ્લીઝ. કાઢી નાખો આને. એને પણ શરમ આવતી હશે કે કેવા વ્યક્તિના હાથમાં છું. જ્યારે હોય ત્યારે હું ઘણસીની માફક પડ્યા જોઉં છું. તો હવે એનો કોઈ મતલબ નથી. બંધ થઈ ગઈ છે પણ. હા, એ બંધ થઈ ગઈ એટલે તો તમને સુવાનું આ સાંભળે છે. સેલ નકાવીને રિપેર કરાવી નાખો એટલે સમયસર ઉઠવાનું પણ યાદ આવે તમને. બસો મારથી હવે નથી સંભળાતું. મહેરબાની કરો ને તમે. આ રોજ રોજની શું હવે? હા, તમે નાના છો, થોડી રિસ્પેક્ટ રાખો અમારી. હા, મન ફાવે ત્યારે તમારી મોટી ભાભીને આવીને બોલી જાઓ છો. સારું નથી લાગતું તમને? ના ના, મને સમજાતું નથી ભાભી કે તમને પ્રોબ્લેમ કયો છે. હા, મમ્મીની ઉંમર થઈ ગઈ, પપ્પાની ઉંમર થઈ ગઈ, એ લોકોને તો ઉંમર પ્રમાણે સુવાનું ક્યારેય સાંભળતું નથી. હા, તમારી આટલી અમસ્તી ઉંમર છે છતાંય શરીરને આટલો બધો આરામ શું કામ જોવે છે? સૂઈ જઈશ. બોલો, તમને તકલીફ થતી હોય ને તો થવા દો. હું સુઈશ ને સુઈશ. અને હું સૂઈ જ જવાની છું. જગાડીશ. અત્યારે જઈશ ને એટલે સૂઈ જ જવાની છું. મારે બીજું કોઈ જ કામ નથી કરવાનું. બોલો, થાય તે કરો. લ્યો, હવે સુવા દઉં તો ને. હવે તમે સુતા હશો ને તો બાજુમાં આવીને બેસીશ, જોર જોરથી ફોન વગાડીશ. સુવા નહીં દઉં, સુવા નહીં દઉં ને સુવા નહીં દઉં. હા, આ મારો નિયમ છે. જાઓ, ઢોલ નગારા લઈ આવજો ને, ઉઠાડજો. જો જાગું તો હું. હા, બરો છે ખોટે ખોટો વટ કરવો છે એટલા માટે તો ખોટે ખોટા સુતા રહો છો. જાઓ જાઓ, આ તમારી બાયડીના પાલવમાં જઈને ભરાઈ જાઓ. જાઓ. હા હા, જતો રહી. તમે છે ને મોટા ભાઈના કાન ભંભેરવાનું ચાલુ કરી દો. જાઓ, સારું, હું સૂઈ જાઉં. ચાલો, મને ઊંઘ આવે છે. સુઈ જાઓ. અશોક, શું છે? હા, તું ઓફિસથી નીકળ્યો એટલે ફોન કર્યો હતો. પપ્પાને કહ્યું, મને કહ્યું કે તમે મંદિરેથી ઘરે આવી જાઓ. આમ પણ આજે અમારે તારી સાથે વાત કરવાની જ હતી, પણ અચાનક અમને બોલાવ્યા. હવે તમારે દેવાંગને સમજાવો છે કે નહીં? હા, શું થયું પાછું? હા, નેહા હારે ઘડીકે ને ઘડીકે ઝઘડો કરે કે ઘરે કામ નથી કરતા, ઘરે કામ નથી કરતા. એટલે હું નેહા ઘરના કામ નથી કરતી? અરે બેટા, અમને ખબર છે નેહા બહુ ઘરના કામ કરે છે, પણ છેલ્લા 10-15 દિવસમાં એવું થયું છે, એટલે કે આ મહિના 2 મહિનાથી કે નેહા બહુ મોડા ઉઠે છે, એ કામ નથી કરતા, અને એ બધી વાતને લઈને ઘરમાં ઝઘડા થાય છે. એને નીંદર આવે એટલે માણસ સૂઈ જાય કે નહીં? એ કયો મને. વાત બરાબર છે, પણ આપણા ઘરે સવારમાં વહેલા ઉઠવાની આદત છે બધાને, અને નેહા બહુ પણ જાગતા જ હતા ને. હા, અને આમ જો આવી રીતે છે ને તને દેવાંગે કીધું, દેવાંગ એની ભાભીને કહે તમે બધા અંદરો અંદર હું કેમ ઝઘડા કરો છો? પ્રેમથી વાત કરો ને. હું એ જ ઈચ્છું છું. મારી ઈચ્છા જ એ છે કે આપણે છે ને પ્રેમથી રહેવી બધાય. પણ આ દેવાંગ છે ને, દેવાંગ એને નથી ઈચ્છા કે આપણે બધા ભેગા રહેવી. એવું કંઈ નથી. અત્યારે હું એને પાસે ગયો તો ઓફિસે આજ, સમજ્યા તમે? કે તું હવે સમજી જા ને. પણ એ તો મારી આમ થઈ જાય કે મારા ભાભી કામ તો કરવા જોઈએ ને. હવે એના લગ્ન નહોતા ત્યાં, એ પહેલાં બધું કોણ કામ કરતું હતું? હા, તો પછી એને સમજવું જોઈએ કે નહીં? આવી રીતે અપમાન કરે ને એ તો કોઈથી સહન ન થાય. માન્યું કે અપમાન કરે છે, દેવાંગે એની ભાભીની સામે ન બોલવું જોઈએ, પણ અશોક તું મોટો છે, તુંય સમજ ને. બધી વસ્તુને સમજી વિચારીને એનો નિવેડો લાવવાનો હોય. આવી રીતે ઝઘડા કરવાથી કઈ એનો નિવેડો થોડી આવવાનો. હું એને સમજાવવા જ ગયો તો મમ્મી, પણ એ મને નથી લાગતું સમજે એમ. સમજા તમે? મને સમજાતું નથી કે આ ઘર પર કોની નજર લાગી ગઈ છે. જે ઘરમાં કોઈ દિવસ ઝઘડાનું નામ નહોતું લેવાતું, એ ઘરમાં સવારથી ઉઠીને રોજ ઝઘડા થાય છે. આમાં નજર તો છે ને આ મીરા વહુ અને દેવાંગની લાગી ગઈ છે એવું લાગે. અને એ બધું આ પ્રોપર્ટી હાટું કરતા હોય ને એવું મને લાગે છે. અરે તું હું આવી ગાંડા જેવી વાત કરે છે? ગાંડા જેવી વાત નથી કરતો પપ્પા, જેવું મને લાગે છે ને એવી કરું છું વાત. અને આમાં મીરાઓને હું કામ વચ્ચે લાવીશો? હવે એ સાંભળી જાય તો એ તારી યારે ઝઘડશે. મારા જેઠ મારી વાતો કરે છે.
એનો ઘરવાળો મારી ઘરવાળીને વાત કરે અરે ઈ ઝઘડો તો કરવા આવે ને કાંઈ નહીં. નાનો છે પણ તું તો મોટો થઈ ગયો, તું તો સમજ. જો અશોક, મને ખબર છે કે આ મીરા બહુ અને નેહા બહુ વચ્ચે અનબન છે અને એ વાતને લઈને દેવાંગ નેહા બહુને બોલે છે. આ વિષય પર મારી અને તારા પપ્પાની સવારે વાત પણ થઈ. અમે આજે તને કહેવાના જ હતા આ વિષય પર, પણ તું પછી સમજવાની કોશિશ નહીં કરે તો આ ઝઘડો વધશે અને માલ મિલકતમાં થોડી કઈ એના એકલાની છે કે થોડી કઈ તારા એકલાની છે, બંને ભાઈઓની સરખી છે. તો શું કામ આ બધું વસ્તુ તું કરી રહ્યો છે? શું કરવું હે? નેહા જુઓ, નેહા કોઈ દી તાણીથી બોલી હતી હે? કે તમારી સામુય કોઈ દી તાણી નથી બોલી? તમારા પગ દુખતા હોય તો એ બામ લગાડી દેશે કે નહીં? હા, મને બધી ખબર છે. નેહા બહુ બધાની સેવા કરે છે, આ ઘરને બરાબર સંભાળે છે. પણ વાત એમ છે કે અત્યારે જે વાત બની રહી છે એમાં મને દેખાઈ રહ્યું છે કે નેહા બહુ મોડા જાગે છે, ઘરના કામ ધીમે ધીમે કરે છે. ખબર નહીં એમને શું તકલીફ છે એ જ જાણે છે. કહે છે કે મમ્મી મારી આંખ નથી ઉઘડતી. બધી વાત માન્ય રાખી, પણ અશોક તું સમજવાની કોશિશ કર ને. આવી રીતે ઝઘડો કરવાથી કઈ ઝઘડાનું નિરાકરણ થોડી આવશે. હું ઝઘડો કરવા માંગતો નથી, પણ દેવાંગ છે ને એને ઝઘડો કરવો છે. એટલે હું તમને કહી દઉં, જો કદાચ મારે દેવાંગારે ઝઘડો કરવો પડે ને તોય હું ઝઘડો કરે, એટલે પછી મને નહીં કહેતા. ઝઘડો કરવો પડે એટલે તું શું બોલે છે? ભાન છે તને? હા ને અત્યાર સુધી નહોતી પણ હવે ભાન આવી ગઈ છે. આજ મારું અપમાન કેવું કર્યું ઓફિસમાં તમને ખબર છે? અરે માન કે અપમાન એ બધું ન જોવાનું હોય ઘરના સભ્યોમાં. હવે એ કંઈક બોલ્યો છે, તારો નાનો ભાઈ છે, એ નથી સમજતો, પણ તું તો સમજીશ છે ને. હું સમજુ હવે નથી સમજ. જો અશોક, હું આ ઘરની બાબતમાં જેન્ટ્સ ન બોલીને ત્યાં સુધી સારું. હા, મારા અને તારા બા વચ્ચે પણ ઝઘડા થતા, પણ તારા પપ્પાએ કોઈ દિવસ એમાં ડબકા નથી મૂક્યા. એ કહે છે કે તમારા સાસુ વહુની વાત છે, તમે સંભાળી લો. અને અમે લોકો અમારી રીતે સંભાળી પણ લેતા. પણ હવે તો એવું થાય છે કે વહુ વધારે નથી ઉછળતી ને એટલું તમારા બંને દીકરા ઉછળે છે. કરવું મમ્મી, તમે આ દેવાંગના લગ્ન હતા એના આગલા દિવસને યાદ કરો હે? હું બોલ્યો તો કે દેવાંગના લગ્ન થઈ જાય પછી આપણો પરિવાર કેવો આમ મોટો થઈ જાય. હા, તે પણ એ જ રાખીને હજી રાખું, પણ આ દેવાંગ સમજવો જોઈએ ને. લે એ નથી સમજતો. હાલ તું તો સમજતો ને, બોલ તું સમજે શક ને આ કે નાનો જવાબ દે. છો હું સમજુ છું બધુંય, પણ એ હા નેહાને કાંઈ કહેવા આવે ને ત્યારે હું કાંઈ નહીં સમજુ. બસ અશોક, બસ હવે આ વાતનું આપણે નિરાકરણ લાવીશું. હવે ગુસ્સો કરવાનું બંધ કર. ભાભી ભાભી આઈ એમ સો સોરી. આજે મારે ઉઠવામાં મોડું થઈ ગયું ને. લાવો હું કામ કરી નાખું. ના, કંઈ જરૂર નથી. આજે શું કામ આટલી દોડદાઈ થાય છે? ડાઈ નાના ભાભી, આજે છે ને ખરેખર મારે ઉઠવામાં મોડું થઈ ગયું. બોલો, આ ચહેરો જોવો ને, ઊંઘ ઉડતી જ નથી. કેમ આજે નહીં આવ્યા દિવાંગભાઈ બોલવા માટે? મને તો રોજ આવીને બોલે છે મોડું થઈ ગયું, કેટલા વાગ્યા, ઘડિયાળ સામું જવું, આ ઘડિયાળ શા માટે પહેરી છે? કેમ આજે તારે મોડું થયું, તને ના બોલવા આવ્યા? ભાભી એમને ક્યાં ખબર છે કે હું મોડી ઉઠી? જો પ્લીઝ, મને ખબર છે કે દેવાંગ વારે ઘડીએ તમારી સાથે ઝઘડાઓ કરતા હોય છે, હું જાણું છું એ વાતને, પણ પ્લીઝ તમે એમની વાતને મગજમાં ના લો. ખબર છે ઝઘડા કરે છે, પણ આ ખાન પંભેણી તો આ ઘરમાંથી જ થાય છે ને. શું બોલો છો ભાભી તમે? ઘરમાંથી એટલે તમે મને કહી રહ્યા છો કે હું એમને ચડાવું છું? ચોખ્ખે ચોખ્ખું કહેવું પડશે. તારા સિવાય બીજું કોણ કહેતું હોય? એમને એમ તો એ મને આવીને બોલે નહીં ને. તને ખબર છે તમારા લગ્ન થયા ને એ પહેલાં દેવાંગભાઈ ક્યારેય મને નથી બોલ્યા, અને જેવા લગ્ન થયા અને તરત મારી સામે બોલવાનું ચાલુ કર્યું, અને મેં ગુનો શું કરી નાખ્યો? હા, મને ઊંઘ આવે છે તો સૂઈ જાઉં છું. એમાં તો તું ત્યાં જઈને એમને એટલી ચડામણી કરે છે કે રોજ આવીને મારી સાથે ઝઘડો કરે છે, મારી સવાર રોજ ખરાબ કરી નાખે છે. એમ બિલકુલ નહીં ભાભી, તમે ખોટું વિચારી રહ્યા છો. અરે મેં તો દેવાંગને ઉલટાના કેટલી વખત સમજાવ્યા છે કે બની શકે કે માણસ શરીરથી નહીં મગજથી થાકેલું હોય, અને જ્યારે માણસ મગજથી થાકે ને ત્યારે ઊંઘ સિવાય બીજું કોઈ ઓપ્શન નથી બચતું એની પાસે. ક્યાં જાય તો એને સુકૂન મળે, એટલે એવું વિચારે કે સૂતા રહીએ તો સારી વાત છે. પ્લીઝ ભાભી, તમે મને ખોટી ના સમજો, હું ક્યારેય એમને નથી ચડાવતી. બસ મીરા, બસ છે ને, બહુ સારી બનવાની કોશિશ ના કર. બધી ખબર પડે છે મને કે તું મારી સામે શું રહીને મારી પાછળ શું. બધી સમજ છે મને. ભાભી મૂર્ખી નથી હું.
ઠીક છે, તમને એવું લાગે છે ને કે દેવાંગને હું ચડાવું છું, તો આજ પછી હું થોડું વધારે ધ્યાન રાખીશ, જેથી કરીને તમને કંઈ નહીં બોલે. મેં તો એમને ઘણી વખત સમજાવ્યા છે કે ભાભી ઉંમરમાં અને ઓદામાં મોટા છે, આપણે એમને કંઈ ના કહેવું જોઈએ. તમને કંઈ કહેવાનો અમારો અધિકાર જ નથી. અરે કદાચ તમે એક કામ પણ ન કરો ને તો પણ હું કોણ છું તમને બોલવાવાળી? કેમ કરતી જતી ને હું આ બધા કામ અત્યાર સુધી કર્યા છે, કદાચ હવે તું કરે છે તો એમાં શું ફરક પડી ગયો? મેં કર્યા, હું તો કોઈને ફરિયાદ નથી કરવા ગઈ કે હું એકલી કામ કરું છું. પણ ના, તમારા વરને તો તમારું બહુ લાગે છે. એ તો આવીને રોજ ફરિયાદ કરે છે, તમે મોડા ઉઠો, તમે આમ, તમે તેમ. અરે કંઈ હદ છે હવે તો, પણ મારથી નથી સહન થતું હવે. આ બહુ થઈ ગયું. પ્લીઝ ભાભી, હું તમારી માફી માંગુ છું. તમે કહેતા તો તમારા પગે પડવા. ના, જરૂર નથી. બસ ખબર છે બધા બહુ સારા છે. હું ખરેખર એક સવાલ પૂછી શકું? તમને આટલી બધી ઊંઘ આવે છે, બની શકે કે તમારા મગજમાં કંઈ ટેન્શન રહેતું હોય, તો તમે મને કહી શકો છો. ના, એવું કંઈ નથી. આવતી હશે તો, પણ ઊંઘ આવે એમાં મારો શું વાંક હશે? જે પણ હોય તે. અને તમે રવા દો, હું કરીશ. મારથી થશે ને એટલું કામ કરીશ. પણ હા, દેવાંગભાઈ આજે મળવા જોઈએ. પછી એમને ખબર પડશે કે આજે તું મોડી ઉઠી તો કેમ તને બોલવા ના ગયા, હા બા. કેમ તને ના બોલ્યા. પણ રોજ આવીને મને બોલવું છે, બાના તરત જ મળી જાય છે મને બોલવાના એમને. હા ભાભી, કહી દેજો. હું તમને કહું છું ને કે આજે મારી રાવ કરજો કે તારી પત્ની મોડી ઉઠીને, તો જા હવે એને પણ બોલ, હું સાંભળી લઈશ. મને ખબર છે કે મેં ભૂલ કરી છે, અને ભૂલ કરી હોય ને ત્યારે ભૂલને માનવી અને એની માફી માંગવી ને એ કોઈ ખોટી વાત નથી. જો મીરા, તું મને કહે છે ને એની કરતાં તારા વરને જઈને વાત કરને કે આજે હું મોડી ઉઠી, કેમ મને ના બોલ્યા. હું શા માટે ત્યાં ઊંડી થવા જાઉં? મારે કોઈ વાત નથી કરવી. અને મહેરબાની કરીને બધા સારા બનવાની કોશિશ ના કરો. તું જા, આજે તું આરામ કર, હું કામ કરી નાખીશ. ભાભી, અચ્છા, તું જા. દેવાંગના પપ્પા આવે આવું ને. થઈ ગયું હવે તો મમ્મી. મારે જેને આ ઘરમાં રહેવાનું થતું નથી. તમે એક કામ કરો, હા નીચેનો જે માળ જેને મારા નામે કરાવી આપો, અને ઉપરનો માળ છે ને ત્યાં અશોકભાઈને મોકલી દો. શું માંડ્યું છે દેવાંગ? ના ના, રહેવું જ નથી મમ્મી. હા, કોઈ બોલ્યું ચાલ્યું નથી થવા દેતું ઘરમાં. અને આમ પણ અશોકભાઈ શું ધારી છે, હા જ્યારે હોય ત્યારે બસ ભાભીનું ઉપરાણું કરતા ભરે છે. મને શું કહે ખબર ઓફિસમાં કે તારે આ રીતના રહેવું હોય તો રહે, નકર મારે જુદું થઈ જવું છે. મેં નક્કી કર્યું છે કે જુદું તો જુદું, બાકી મારે રહેવાનું થતું નથી. આ છેલ્લા 2 મહિનાથી જોઉં છું ઘરમાં હોળી હળગી છે, કોઈ સમજવા જ તૈયાર નથી. બધાએ પોતપોતાની મનમાની કરવી છે. અને શું છે, હા આ જુદા થવું, અહીંયા ઉપરનો માળ મને આપી દો, નીચેનો માળ અશોકભાઈ, આ બધું શું માંડ્યું છે તે? તમે મોટા ભાઈને પૂછો ને, આખી વાતના મૂળ સુધી પહોંચો મમ્મી, મૂળ સુધી. મૂળમાં ભાભી છે. હકીકતમાં આ બધું ભાભીના કારણે થઈ રહ્યું છે. ભાભીને જે દિવસે મેં પહેલી વાર કીધું હતું ને કે વહેલા ઉઠવાનું રાખો, એ બીજા દિવસથી જો વહેલા ઉઠ્યા હોત ને તો કઈ રામાયણ નહોતી. પણ બીજા દિવસથી ઉઠ્યા નહીં, પછીથી મેં ઘરમાં કામકાજ કરાવવાનું બંધ કરાવી નાખ્યું. મારી પત્નીને પણ ના પાડી દીધી, એટલે ઘરના કોઈ કામકાજ સરખી રીતે થતા નથી. એનો તો ઝઘડો છે. મને સમજાતું નથી. આ ઘરમાં કંકાસ કરવો એ જરૂરી છે, અને તું તારા ભાભીને નથી ઓળખતો. આ લગ્ન તારા હમણાં થયા, એ પહેલા નેહા વહુ ઘરનું બધું કામ નહોતી સંભાળતી. એ જ કહેવા માંગુ છું. એ પેલા બધું કામ થતું હતું. એ પેલા ક્યારેય પણ ભાભીને ઊંઘ નહોતી આવતી, ક્યારેય પણ પગ નહોતા દુખતા, ક્યારેય માથું નહોતું દુખતું. આ લગ્ન થયા, મારી પત્ની ઘરમાં શું આવી, પછીથી કેમ બધું થવા લાગ્યું મમ્મી? અને આમ પણ મારી પત્ની તો સારી કહેવાય કે બધા કામકાજ એ પોતે સંભાળી લે છે. બાકી અડધા કામકાજ કરવાના કીધા હોય ને તો પણ ભાભી સમયસર ઉઠીને કામકાજ કરશે. ના ના, વાતમાં દમ જ નહીં ને, બને જ નહીં. વાત સાચી છે. નેહા વહુ છેલ્લા 2 મહિનાથી કામ નથી કરતી, એ વાત બધાને દેખાય છે. પણ શું કામ નથી કરતી, શું તકલીફ છે, એ કોઈ જાણવાની કોશિશ કરી? આળસ. હા, આળસ નામની બલા છે ને બધું જ કરાવે મમ્મી. કારણ કે ભાભીને ખબર છે કે આ બધું જ હું મારી દેરાણીને સોંપી દઈશ તો મૂંગા મોઢે બધું જ કર્યા કરશે. અને મારી પત્નીને તો દાદ દેવો પડે મમ્મી. આ બિચારી ચૂકે ચા કર્યા વગર ઘરના બધા ઢસડા ઢસડે છે. અને ભાભી મન ફાવે ત્યારે ઉઠે, મન ફાવે તે રીતના કામ કરે, મન થાય તો કરવાનું, નકર તો પાછું સુઈ જ જવાનું. આખો દિવસ સુઈને શું ધી કાઢવો છે ને? હજુ કઈ બોલવું છે? ઘણું છે મમ્મી, ઘણી આગ વરસે છે, પણ શું કરું? હા, તમારી સામે ઠાલવી શકું. તમે એક જ એવા વ્યક્તિ છો જે મારી બધી વાતો સાંભળો છો. બાકી આ અશોકભાઈની સામે
અશોકભાઈની સામે તો ચૂકે જા નથી કરી દેતી કે નથી ભાભીની સામે બોલ્યું થતું. આખો દિવસ સુવાનું ને પછી ઝઘડો કરવાનો મારી સાથે. સાચી વાત કહું દેવા, આ દરેકના ઘરમાં સાસુ વહુના ઝઘડા, દેરાણી જેઠાણીના ઝઘડા, બૈરાઓના અંદર અંદર ઝઘડા જોયા હતા, પણ આ દિયર ભાભીનો ઝઘડો છે ને મેં આપણા જ ઘરમાં પહેલી વાર જોયો. જેટલું હા મીરા વહુ નેહા વહુ સાથે નથી ઝઘડતી ને એટલું તો તું નેહા વહુ સાથે ઝઘડી લે છે. તો ઝઘડું જ ને, ઝઘડું જ. આ મારો હક છે. અને આમ પણ મારી પત્ની કામ કરે ને મારાથી જોવાતું નથી. મને નથી ગમતું કે મારી પત્ની એકલી એકલી બિચારી કામ કરે. હવે એ બિચારી પણ માણસની જાત છે. અચ્છા, તારી પત્ની માણસ છે તો શું નેહા વહુ જાનવર છે, ઢોર છે? એને આખા ઘરનું કામ છેલ્લા 5 વર્ષથી સંભાળ્યું તું તો ત્યારે તકલીફ નહોતી? હા, અને હવે તું આટલું બધું બોલી ગયો છે ને તો સાંભળવાની પણ ત્રેવડ રાખજે કે શું વાતની તકલીફ છે. આમ તો નેહા વહુએ કોઈને જણાવ્યું નહોતું, પણ એક દિવસ એવું બન્યું કે નેહા વહુ દવા લેતા હતા અને મારું જવું, અને મેં તરત પૂછ્યું કે આ શાની દવા છે? ત્યારે મને જાણ થઈ કે નેહા વહુને આ બાળક નથી રહેતા ને એના માટે ડૉક્ટરે એમને દવા આપી છે. એ દવાનો 6 મહિનાનો કોર્સ છે. એ દવા લેશે ને તો જ એમને બાળક રહેશે. પણ એ વાત એમને ઘરમાં કોઈને જાણ ન કરી. એમને એમ કે બધું સરખું થઈ જશે, અને એ દવા લે છે ને તો એમને ઘેન ચડે છે, અને એને ઘેનના લીધે એ આરામ કરે છે. બાકી આ 5 વર્ષની અંદર મને બતાવો કે કયા દિવસે નેહા વહુએ આ ઘર નથી સંભાળ્યું? મતલબ કે દવાનું ઘેન ચડી રહ્યું છે. હા, પણ મમ્મી એને અરે એમને થોડી કોમ્પ્લિકેશન છે. ડૉક્ટરે કહ્યું કે આ દવાનો 6 મહિના પૂરેપૂરો કોર્સ કરો, પૂરેપૂરો આરામ કરો એટલે તમને બાળક રહેશે. હવે બાળકને રાખવા માટે માણસ કંઈ પણ કરે. એને ઘરમાં જાણ ન કરી એની ભૂલ. મેં બહુ પૂછ્યું ને ત્યારે મને એને જાણ કરી. હવે સમજવાની કોશિશ કર. સમજાય કેવું છે. મમ્મી એક કામ કરો, તમે બધાને ભેગા કરો. મારાથી ભૂલ થઈ ગઈ છે. મારે બધા વચ્ચે વાતની કબૂલાત કરવી છે. અને નેહા વહુ આ વાત બધાને જણાવવા માંગશે ને તો જ વાતની કબૂલાત થશે, નહીતર નહીં. સમજી ગયો? જુઓ, તમને બધાને એમ હશે કે આજે આપણે બધા ઘરમાં ભેગા શું કામ થયા. હવે જે વાતનું નિરાકરણ લાવવું હોય ને એ સામસામે બેસીને જ આવે. હા, છેલ્લા કેટલાય દિવસથી ઘરમાં ઝઘડા થાય છે. આ છેલ્લા 2 મહિનાથી ઘર નહીં પણ યુદ્ધનું મેદાન બની ગયું છે. હવે વાત એમ છે કે આજે દેવાંગે પણ ન બોલવાનું બોલ્યો અને હદ વટાવીને, એટલે ના છૂટકે નેહા વહુ મારે સાચી હકીકત જણાવવી પડે. નહીં મમ્મી, તમે રવા દો, હું જ જણાવી દઉં છું. વાત એવી છે કે મેરેજને આજે ઘણા વર્ષો થઈ ગયા, પણ મારે પ્રેગ્નન્સી જ નથી રહેતી, અને એના કારણે હું ડૉક્ટર પાસે ગઈ અને ત્યાં મારું ચેકઅપ કરાવ્યા પછી મેં દવા ચાલુ કરાવી મારી. અને હું નથી ઈચ્છતી કે આ વાત તમને હું ઘરમાં કરું, કારણ કે ખાલુથી ને તમે લોકો મને કોઈ મહેણા તોણા મારો કહીને કંઈ કહો એટલે હું તમને જણાવવા નથી માંગતી આ વાત. અને આ દવાની મને સાઈડ ઇફેક્ટ થતી હતી એ મને રહીને ખબર પડી. મને પણ નહોતી ખબર કે મને આટલી ઊંઘ કેમ આવે છે. તમને બધાને એવું હતું કે હું જાણી જોઈને આવું કરું છું, પણ એવું નહોતું. પણ આ વાત મેં મમ્મીને કરી પછી તો મને પણ ત્યારે જણાવ્યું જ્યારે નેહા વહુ દવા લેતા હતા ને, અને હું જોઈ ગઈ. અને ત્યારે મને નેહા વહુએ જણાવ્યું કે આ પ્રેગ્નન્સીમાં એમને જે કોમ્પ્લિકેશન્સ છે એને દૂર કરવા માટે ડૉક્ટરે 6 મહિનાનો કોર્સ કીધો છે, અને એ દવાની એમને આડઅસર થતી હતી, એટલે એમને ઊંઘ જ આવ્યા કરે છે, બીજું કંઈ નથી. પણ ડૉક્ટરે કહ્યું કે આ દવા લેવાથી એમને ઊંઘ તો આવશે, એટલે કે એમને આરામની જરૂર છે. એટલે એ ઘરમાં કોઈને કહેવા નહોતા માંગતા, અને તમને લોકોને એમ હતું કે મીરા વહુ પરણીને આવી અને ઘરના કામ ન કરવા પડે એટલા માટે નેહા વહુ બહાના કાઢે છે, પણ એવી કોઈ વાત નહોતી. મમ્મી, સાચી વાતની ખબર ન હોય તો તમે જ કહો ને, મારો પણ શું વાંક હતો. પણ છતાંય તે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને ઘણા લોકોએ, મીરાએ પણ ઘણી વાર કહ્યું, મમ્મીએ કહ્યું, મોટા ભાઈએ કહ્યું, પણ
કોઈ વાત સમજવા તૈયાર નહોતો. જ્યારે હોય ત્યારે ભાભીને મેના ઠોણા મારતો રહ્યો. પણ ભાભી, મને પણ મનમાં એવું નહોતું કે હું તમને આવું બધું કહું. પણ ઘરનું વાતાવરણ જ એવું થઈ ગયું હતું ને કે મને ઊંધા ઊંધા જ વિચારો આવતા હતા કે મીરા પાસે તમે બધું કામકાજ કરાવો છો અને મીરા ઘરમાં કંઈ બોલી નથી શકતી. અરે ભાભી, તમે આટલા દિવસ આ વાત છુપાવી શું કામ? તમને એવું લાગતું હશે કે ભવિષ્યમાં આગળ જતાં અમે લોકો તમને મેણાટોણા મારીશું કે તમે આટલા વર્ષો સુધી માં ન બની શકી? ભાભી, માં બનવું કે ન બનવું એ તો ઈશ્વરના હાથની વાત છે. એ ધારે તો રંકને રાજા બનાવે ને રાજાને રંક બનાવે. આપણે કોણ છીએ ડિસાઈડ કરવાવાળા કે કઈ સ્ત્રી ક્યારે માં બનશે, કઈ સ્ત્રીનું ભવિષ્ય ક્યારે સારું થશે? જુઓ ભાભી, તમે મારી જેઠાણી નહીં, મારી મોટી બહેન છો. તમે મને પહેલાં કહ્યું હોત તો હું પહેલાં જ દેવાંગને બધું કહી દેત. અને આટલા દિવસ ઘરમાં જે આ વાતાવરણ રહ્યું આવું કંઈ થાત જ નહીં. સાચી વાત છે તમારી, પણ મને ખબર નહીં, અંદરથી એક બીક હતી કે તમે લોકો કદાચ મારી વાતને ના સમજી શકો, મારી તકલીફ ના સમજી શકો. અને દેવાંગભાઈ, એક વાત કહું, ઘરમાં રહેતા હોય ને અને જ્યારે તમારા ઘરના સભ્યને કંઈ તકલીફ થતી હોય તો જો કહેવાની જરૂર પડતી હોય તે સબંગ શું કામના? આજે તમને ખબર છે કે આટલા વર્ષ મેં ક્યારે આવું નથી કર્યું, મને ક્યારે ઊંઘ નથી આવતી, હું બધું જ ઘરનું કામ કરતી હતી. પણ જો કદાચ ઘરમાં આવી તકલીફ થતી હોય તો ઘરના વ્યક્તિએ સમજવું જોઈએ કે કંઈક તકલીફ હશે, કંઈક પ્રોબ્લેમ હશે તો જ આ વ્યક્તિ આવું કરે. પણ નહીં, જ્યારે ઘરના લોકો જ ના સમજી શકે તો વાત કરીને ફાયદો શું? સાચી વાત છે દેવા. આ કહેવાય ને કે માણસ અમુક વખત સમજતો નથી. બિલકુલ ખોટી વાત છે. માણસ બધું સમજે છે, જ્યારે એને સમજવાની વાત આવે ત્યારે એ સમજી જ જતો હોય છે. પણ ખરેખર માણસ ઘણી વખત જાણી જોઈને સમજ્યા છતાં પણ ન સમજવાના ઢોંગ કરે છે. બાકી સમજણ કોનામાં નથી આ દુનિયામાં. સાચી વાત છે. જુઓ, જે થયું એ ભૂલી જાઓ. કારણ કે આપણે એકબીજાને સમજીને ચાલીશું ને તો જ પરિવાર આગળ ચાલશે. હા, જુઓ, જે થયું એ બધી વાતને ભૂલી જાઓ અને હવે ઘરમાં પહેલાં જેમ રહેતા હતા ને એમ રહેવા માંડો. છતાંય મમ્મી, મને હંમેશા દિલમાં વસવસો રહેશે કે ભાભીને કેવું કેવું સંભળાવ્યું છે. તો માફી માંગી લો, પગમાં પડી જાઓ. તમારી બધી ભૂલોની માફી મળી જશે ને એટલે કોઈ વસવસો નહીં રહે. હા નહીં. ભાભી પ્લીઝ. માફી નથી માંગવી, પણ પ્લીઝ મને ઊંઘ આવે ને તો કંઈ બોલતા નહીં, કારણ કે તમને ખબર છે હવે તો કે મને સાઈડ ઇફેક્ટ થાય છે આની. ક્યારેય નહીં તો- બોલો. હા, હવે શું કેવું તો- મમ્મી? હવે તો તમારું ડબલ ધ્યાન રાખવામાં આવશે. એટલે તમે ચિંતા જ નહીં કરો. હા, સારું. અને થોડું ઘણું કામમાં મદદ કરજો. હું કરાવીશ. તમે જરાય ટેન્શન નહીં લેતા. હવે છે ને આ ઘરના કામ હું અને મીરા બહુ સંભાળી લઈશું. તમે ચિંતા છોડો. હા, એટલે મારથી થશે એટલું હું પણ કરીશ. પણ શું કરું મમ્મી, હવે કંઈ નહીં. ઊંઘ આવે છે ને? તમારે કંઈ કરવાનું નથી, ખાલી ઓર્ડર જ કરવાના છે. તમારે શું ખાવું છે, શું ભાવે છે, જે કે પણ કહેશો ને, જો ઘરમાં નહીં બનતું હોય ને તો બહારથી લઈ આવી દઈશ. હા, શાંતિ શાંતિ, હજી દવા ચાલુ છે દેવાંગભાઈ.